આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જે ભારતના દરેક ગામ, ગલી અને મહોલ્લામાં ફેલાયેલું છે, જેની શાખાઓ ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પૂર્વમાં બંગાળાની ખાડીથી લઈને પશ્ચિમમાં કચ્છના રણ સુધી ફેલાયેલી છે. આ સંગઠને ભારતમાં સત્તાથી દૂર રહીને પણ ભારત માટે 2 પ્રધાનમંત્રી અને 1 રાષ્ટ્રપતિની સાથે સાથે દેશના ઘણા રાજ્યો માટે મુખ્યમંત્રી આપ્યા છે. 1962માં થયેલું ભારત ચીન વચ્ચેનું યુદ્ધ હોય કે પછી ભારતમાં કોઈ મોટી વિપત્તિ આવી પડી હોય, સંઘના સ્વયંસેવકો હંમેશા સેવા માટે આગળ પડતા ભાગ ભજવ્યો છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સંઘની વિચારધારા વિશે તો વાત કરીશું જ, સાથે સાથે સંઘ પર શા માટે 3 વખત પ્રતિબંધ લગાવવામાં આવે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત પંડિત નહેરુએ સંઘને કેવી રીતે સન્માનિત કર્યું હતું તેની માહિતી પણ આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ. સૌથી પહેલાં જાણીએ કે આરએસએસની સ્થાપના અને આઈડિયોલોજી વિશે. મિત્રો, આરએસએસની સ્થાપના ડૉક્ટર કેશવ વલ્લભ હેગડેવારે 27 સપ્ટેમ્બર 1925ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે કરી હતી. સંઘની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિવાદમાં વહેંચાયેલા હિન્દુ સમાજને એકજૂટ કરવાનો હતો. સંઘની સ્થાપના વખતે તેમાં કુલ 4 જ સભ્યો હતા. તે વખતે ડૉક્ટર હેગડેવારને આ વાતનો ખ્યાલ જ ન હતો કે જે સંગઠનની તેમણે સ્થાપના કરી છે તે વિશ્વનું સૌથી શક્તિશાળી સંગઠન બનશે. જો સંઘની વિચારધારા વિશે વાત કરીએ તો સંઘની મૂળ વિચારધારા હિન્દુત્વની છે. સંઘ ભારતમાં વસનારા પ્રત્યેક નાગરિકને એક જ ધર્મ સાથે જોડે છે. સંઘ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને એક જ સિક્કાની 2 બાજુ તરીકે જોવે છે. આ ઉપરાંત સંઘ ખુલ્લી રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે સ્વીકારે છે. ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરમાં છપાયેલા આ ખબર તમે જોઈ હશે, જેમાં આરએસએસના ચીફ મોહન ભાગવત દ્વારા જણાવાયું છે કે ભારતને કોઈ હિન્દુ રાષ્ટ્ર માને કે ન માને, પરંતુ ભારત એક હિન્દુ રાષ્ટ્ર જ છે. આ ઉપરાંત સંઘ ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિ પર વધારે ભાર આપે છે. સંઘ અનુસાર કોઈપણ રાષ્ટ્રને ચિરકાલીન સમય સુધી જીવિત રાખવા માટે તેની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવિત રાખવી જરૂરી છે. મિત્રો, હવે જાણીએ સંઘના નેતૃત્વ અને સંસ્થાકીય માળખા વિશે. સંઘને સારી રીતે જાણવા માટે તેના નેતૃત્વ અને માળખાને સમજવું જરૂરી છે, કેમ કે કેટલાય સંગઠન તેની નબળી લીડરશિપ અને વધારે પડતી મહત્વાકાંક્ષાઓને કારણે 10-20 વર્ષમાં તૂટી પડ્યા છે. પરંતુ તેની વિપરીત સંઘ તેના 100 વર્ષથી વધુ સમયના સફર છતાં દિવસે ને દિવસે વધુ મજબૂત બનતું જાય છે. સંઘમાં સર્વોચ્ચ પદને આરએસએસ ચીફ કહે છે. સંઘની સ્થાપનાથી લઈને આજ સુધીમાં કુલ 7 મહાનુભાવોએ સંઘનું સંચાલન કર્યું છે. વર્તમાનમાં સંઘની કમાન્ડ ડૉક્ટર મોહન ભાગવતના હાથમાં છે. આરએસએસ ચીફ સંઘમાં સર્વ સંચાલક હોય છે. તેમની નીચે રાષ્ટ્રીય સહકાર્યવાહક એટલે કે ડેપ્યુટી ચીફ હોય છે, જેઓ સંઘના સંચાલન માટે મહત્વના પિલર મનાય છે. સહકાર્યવાહકની નીચે ક્ષેત્ર પ્રમુખ એટલે કે રિજનલ હેડ હોય છે, જેઓ ભારતના વિભિન્ન ભાગો જેવા કે નોર્થ રિજન, સાઉથ રિજન જેવા ક્ષેત્રોનું સંચાલન કરે છે. અને ત્યારબાદ રિજનલ હેડની નીચે ડિપાર્ટમેન્ટલ હેડ અને સ્ટેટ હેડ હોય છે, જેઓને પ્રાંત પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતમાં જમીન સાથે જોડાયેલા સંઘનું મહત્વનું પદ હોય છે, જેને શાખા પ્રમુખ કહે છે. અને તેમના બાદ સ્વયંસેવકો હોય છે, જેઓ આ પૂરી ચેન મારફતે મળેલ દિશા નિર્દેશ અનુસાર કાર્ય કરે છે. મિત્રો, આ હતું સંઘનું સંસ્થાકીય માળખું. હવે જાણીએ સંઘ કામ કેવી રીતે કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ એક ખબર અનુસાર સંઘ સાથે 53 નાની મોટી સંસ્થાઓ જોડાયેલી છે. ઉદાહરણ તરીકે બીજેપી, જે સંઘ સાથે જોડાયેલી મહત્વની પાર્ટી છે, જે રાજનીતિના ફિલ્ડમાં કામ કરે છે. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘ, જે એક કિસાન સંગઠન છે જે કૃષિ ક્ષેત્રે કાર્ય કરે છે. ભારતીય મજદૂર સંઘ, જે શ્રમિકોના હિત માટે કાર્ય કરે છે. સેવા ભારતી, જે સંઘની સૌથી સક્રિય સંસ્થા છે, જે સેવા અને રાહત સાથે જોડાયેલા કાર્યો કરે છે. આ ઉપરાંત એબીવીપી, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે જેવા નાના સંગઠનો ભેગા મળીને એક સંઘનું નિર્માણ થાય છે, જેને આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા તો સંઘ પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ સંઘ પર 3 વખત પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો હતો. 30 જાન્યુઆરી 1948માં નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. નાથુરામ ગોડસે ગાંધીજીની હત્યાના 2 વર્ષ પહેલાં સંઘમાં જોડાયેલા હતા, પરંતુ ત્યારબાદ કેટલાક સમય પછી નાથુરામ ગોડસેએ સંઘને છોડી દીધો હતો. પરંતુ નાથુરામ ગોડસે અને આરએસએસની વિચારસરણી મળતી હતી, તેથી ગાંધીજીની હત્યાને સીધી આરએસએસ સાથે જોડી દેવામાં આવી. આ ઉપરાંત પંડિત નહેરુએ અમૃતસરમાં 4 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે આરએસએસ એ જ ગાંધીજીની હત્યા કરી છે, અને 7 ફેબ્રુઆરીએ આરએસએસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. પરંતુ ત્યારબાદ કોર્ટમાં ચાલેલી લાંબી દલીલો બાદ નક્કી કરવામાં આવ્યું કે ગાંધીજીની હત્યા સાથે આરએસએસનો કોઈ સંબંધ નથી. અંતે 11 જુલાઈની મધ્યરાત્રિએ સંઘ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. સંઘ પર બીજી વખત પ્રતિબંધ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લગાવ્યો હતો. જ્યારે ઇન્દિરા ગાંધીએ પોતાની વિરુદ્ધમાં આવેલા અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલાથી બચવા અને પ્રધાનમંત્રી પદ પર બની રહેવા માટે ભારતમાં ઇમરજન્સી લગાવી, ત્યારે તેમણે સંઘ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ઇન્દિરા ગાંધી સંઘની સંગઠનાત્મક તાકાતથી વાકેફ હતા. તેમને તેની જાણ હતી કે જો ઇમરજન્સી વખતે લોકોનો રોષ પ્રવૃત્તિ નીકળશે તો સંઘ જનતાની પ્રમુખ અવાજ બનશે. આ જ બીકના કારણે શ્રીમતી ગાંધીએ સંઘ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ જ્યારે ઇમરજન્સી હટાવવામાં આવી અને નવેસરથી ચૂંટણીઓ થઈ, ત્યારે જનસંઘ પાર્ટી સત્તામાં આવી, અને આ જનસંઘ પાર્ટીને સંઘનો સપોર્ટ હતો. તેથી જનસંઘ પાર્ટીની સરકારે સત્તામાં આવતાની સાથે જ સંઘ પર લગાવેલા તમામ પ્રતિબંધોને હટાવી લીધા હતા. ત્રીજી વખત સંઘ પર પ્રતિબંધ પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવે લગાવ્યો હતો. દરઅસલ 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત રામ જન્મભૂમિ અયોધ્યામાં
સંઘ અને તેના સહયોગી સંગઠનોએ બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડ્યો હતો અને ત્યારબાદ દેશમાં ઘણી જગ્યાએ દંગા ફાટી નીકળ્યા હતા. તે વખતે તત્કાલીન પીએમ નરસિંહ રાવે યુપી સહિત 3 રાજ્યોમાં ભાજપાની સરકારને નિલંબિત કરી હતી અને આ દરમિયાન મોજૂદા સરકારને વિશ્વ પટલ પર પોતાની ધર્મનિરપેક્ષ છબીને બનાવી રાખવી હતી. આ કારણોસર 10 ડિસેમ્બર 1992ના રોજ સંઘ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. પરંતુ પોલીસ તપાસમાં દર વખતની જેમ આ વખતે પણ સંઘની કોઈપણ પ્રકારની સીધી સંલગ્નતા તેમાં દેખાઈ નહીં અને અંતે 4 જૂન 1993ના રોજ સરકારને સંઘ પરનો પ્રતિબંધને હટાવવો પડ્યો. આમ કુલ 3 વખત સંઘ તેની પર લાગેલા પ્રતિબંધનો સામનો કરી ચૂક્યું છે. હવે જાણીએ પંડિત નહેરુએ સંઘને કેવી રીતે સન્માનિત કર્યો હતો. તો મિત્રો, 1962માં થયેલ ભારત ચીન વચ્ચેના યુદ્ધ દરમિયાન સંઘના કાર્યકર્તાઓએ ભારતીય સેનાની જબરજસ્ત મદદ કરી હતી. સીમા પર રાહત સામગ્રી પહોંચાડવી હોય કે પછી દિલ્હીમાં ટ્રાફિકને નિયંત્રિત કરવો હોય, આ તમામ પરિસ્થિતિમાં સંઘના કાર્યકર્તાઓએ ભારતીય સેના અને પંડિત નહેરુના પ્રશાસનને પૂરજોર સમર્થન આપ્યું હતું. અને પંડિત નહેરુ દ્વારા પણ સંઘ દ્વારા કરવામાં આવેલા આ કાર્યોની સરાહના કરવામાં આવી હતી અને તેમણે સંઘને 26 જાન્યુઆરીની પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને સંઘે સ્વીકારી લીધું પણ હતું. તે સંઘ માટે એક મોટું સન્માન હતું. આમ સંઘની છબી ભલે વિવાદિત રહી હોય, પરંતુ સંઘના સામાજિક અને સેવા સાથે જોડાયેલા કાર્યોને નજરઅંદાજ ન કરી શકાય. મિત્રો, આપની આ બાબત વિશે શું રાય છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.